નમસ્કાર, સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં. હું છું આપની સાથે પૂજા. અમદાવાદના કીર્તિના તોરણમાં વધુ એક સોપાન ઉમેરાશે. અમદાવાદને મળશે આધુનિક કાલુપુર રેલવે સ્ટેશન. નવા રેલવે સ્ટેશન બની રહ્યું છે, તો તેમાં શું છે આધુનિક વિશેષતાઓ, આવો જાણીએ. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી 2 તબક્કામાં કરવામાં આવશે. હાલમાં ફેઝ 1માં નવું 16 માળનું મુખ્ય સ્ટેશન બિલ્ડિંગ બનાવવા હાલના સ્ટેશનને સારંગપુર બાજુથી અડધું તોડવામાં આવ્યું છે. તેની સાથે જ જમીનથી 50 ફૂટ નીચે સુધી ખોદકામ કરી બેઝમેન્ટ માટે ફાઉન્ડેશન બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ ફાઉન્ડેશનની સાથે સાથે પિયર વર્કનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેશન પર ચાલતી કામગીરીને પગલે યાત્રિકોને તકલીફ ન પડે તે માટે તબક્કાવાર પ્લેટફોર્મ બંધ કરવામાં આવશે. પેસેન્જરોના ઘસારાને ઓછો કરવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પરથી ઉપડતી ટ્રેનોને સાબરમતી, અસારવા, મણિનગર, વટવા અને રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે. હાલના સ્ટેશન પર આવેલો મણિનગર તરફનો ફૂટવે ઓવરબ્રિજ બિલ્ડિંગમાં અડચણરૂપ હોવાને કારણે તેને તોડી પાડવામાં આવશે. પ્લેટફોર્મ નંબર 4 અને 5 બંધ કરીને તેના પર કામ ચલાવ ફૂટવે ઓવરબ્રિજનું કામ શરૂ કરી દેવાયું છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો એક રોડ બનાવવામાં આવશે. આ બંને બ્રિજોને જોડતા પુલના 59 પિલરો પૈકી 14 પિલરોનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને બીજાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ પેસેન્જરો કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજથી નીચે આવ્યા વિના જ સીધા સ્ટેશન પર આવી શકશે. તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર.